હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 9 થવા આવ્યા છે અને આપણે ઉપર રૂમની સાફસૂફ કરવા માટે આવી ગયા છીએ ને આજે થઈ ગયું છે બીજું નોરતું. તો કાલે જો રાસ લેવા ગયા હતા, આરાધ્યા ગરબીમાં રહી છે એટલે તો રાતે 12 વાગી ગયા હતા. તો ઝટઝટ આવીને પછી જો આરાધ્યાને બધું કાઢીને અને જો બધું આડેધડ નાખી દીધું છે. તો હવે બધું ઠેકાણે કરશું. બધું કાઢીને જો જેમ તેમ ફગવી દીધું હતું અને ચોલીને એવું તો અત્યારે ધોયું છે. અને લાણી આવી છે પહેલાં નોરતાની લાણી. આરાધ્યાને લંચ બોક્સ આવ્યો છે. આ છે પહેલાં નોરતાની લાણી. તો કાલની લાણી આવી ગઈ છે આરાધ્યા માટે. અને લાણી આવી છે અને ભાગના પડીકા આવ્યા છે. નાસ્તા બોક્સ નાસ્તો આવ્યો છે અને આ લાણી છે. લંચ બોક્સ છે ડબલ ખાનાવાળો, બહુ મસ્ત આવ્યો છે. જો હું તમને ખોલીને બતાવું. લંચ બોક્સના અમારે ઢગલા થાય છે આરાધ્યાને. જે દિવસની ગરબીમાં રહેવા મળીને તેથી પાણીની બોટલ અને લંચ બોક્સ અમારે લેવી જ ન પડે, એટલે વાપર્યા રાખવાની એની. તો જોઈ શકો છો તમે લંચ બોક્સ. જો આ એક ખાનું છે, પછી આ નીચે બીજું ખાનું છે. જો આ રીતને છે આ 2 ખાના અને આ ઉપર આવી રીતને રિંગવાળું છે, એટલે આમ લીક ન થાય એવું છે. ઉપર મસ્ત હશે પ્લાસ્ટિકનું ઢાંકણ. જો ક્યાંક ફરવા ગયા હોય આમ પિકનિકમાં ને એમાં તો આ બધું ભરીને લઈ ગયા હોય ને તો હાલે એવો મોટો લંચ બોક્સ આવ્યો છે. આમ સ્કૂલે તો ન હાલે, મોટો પડે, એટલે એ રીતને ગયા હોય ને તો હાલે. તો છોકરીને જો લાણી કાલથી ચાલુ થઈ ગઈ છે. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને રસોઈ પણ બનવા મળી છે. અને જો મસ્ત તડકો પણ મસ્ત એવો નીકળી ગયો છે. આ તો વાતાવરણ સારું છે, કેમ કે 2 દિવસથી તો વાંધો નથી આવતો. ગરમી એટલી પડી છે ને, નકરો બફારો થાય છે, એટલી ગરમી પડે છે. તો જો આવું નવું વાતાવરણ રહે, નવરાત્રિના 9 દિવસ આરામથી નીકળી જાય ને તો છોકરીઓને મજા પડી જાય, જલસા થઈ જાય. જો વરસાદ ન આવે ને તો આજ તો કાંઈ એવું લાગતું નથી. જોઈ શકો તમે કાંઈ આવે એવું. કાલે આવી રીતને તું આમ તડકો જો તો કાલે તે એટલે કાંઈ વરસાદ જેવું લાગતું નહોતું ને. ભાઈ જો આજે અમારે જવાનું છે માતાજીએ ગામડે, એટલે દર્શન કરવા માટે. થાપન કર્યું હોય ને માતાજીએ, એટલે મમ્મીની લોકો ત્યાં છે તો ત્યાં દર્શન કરવા માટે જવાનું છે. તો જો આજે કીર્તનને સ્કૂલે નથી જવાનું, હમણાં બપોરે જો જમીને નીકળવાનું છે. 1 hour later. તો જો આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. અને આજે કીર્તનનો વારો આવી ગયો છે આગળ બેસવાનો. હા, સાંજે રાત નથી પડવા દેવાની બેન. હાંજ નહીં થાય જાય, હમણાં પાછું આવવાનું છે. અહીંયા જો ગાડી હલાવે છે અને આપણે બેને હમણાં સુઈ જવું છે, એટલે જો અમે બે પાછળ બેસી ગયા છે. હું ને આરાધ્યા. હા, વર્તા તારો વારો. તો અમે નીકળી ગયા છીએ. તો હમણાં જો કલાકમાં પહોંચી જશું ત્યાં અને દર્શન કરીને પાછા રિટર્ન થવાના છીએ. હા, જો આપણે પહોંચી ગયા ગામડે અને આરાધ્યા જો ગલુડિયાથી બીવે છે. આમ જો ના આરાધ્યા આમ જો આમાં અંદર વી ગયું. આ કોના લાકડાને બધું કાઢીને મૂક્યું છે? કોનું? જો એ આરાધ્યા આમ જો ઈ મને પગ ઊંઘવા આવે. આમ જો આરાધ્યા બીવે છે. વહી ગઈ મોર. કેટલા છે? 6 છે. એક અહીંયા છે, જો 2 અહીંયા બેઠા છે. જો એક આમ છે, જો રહ્યું અહીંયા છે. હા, ને આ સારું જાડા છે, જાડું ને આમ ભૂર્યું છે. અને આ બધા ઓલા છે પાછા. ઓલું એમ તો સારું છે. સુંદર લાઈન કરી દીધી છે ને આમાં અંદર છે. જો આવ્યું ઈ તો મારા ભાઈ, ઈ પણ મારા આગળ જ આવે છે. તો મમ્મીની જો અહીંયા ઘરે હતા. જય શ્રી કૃષ્ણ બધાને કહી દો. હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ ને. અહીંયા જો નવરાત્રી છે તો જો બધે પતાકડા બાંધી દીધા છે અને મોઢે માતાજીના આપણે દર્શન કરી લઈએ. અહીંયા તુલસી ત્યાં રોપી દીધા છે મમ્મીએ કુંડિયામાં. મસ્ત એવા બધું ચોખ્ખું કરી નાખ્યું છે. દીવો નથી કર્યો ને હજી.
તો જો માતાજીનું સ્થાપન કર્યું છે. અહીંયા કુંભ ભર્યો જો કુંભ ભર્યો છે અહીંયા. માતાજીનું સ્થાપન કર્યું છે. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ આપણે. આરાધ્યા તે કર્યા હે એક ગલુડિયું હતું ને આરાધ્યા મારા પગ આગળ આવતું હતું હો એમને પગ જો ઓલો ચાટવા આવતું હતું વાહે વાહે આવતું હતું. ચાલો આપણે દર્શન કરી લઈએ. તો A few moments later. તો આપણે ભાદર જોઈને છોકરાઓને નાવાનું મન થઈ ગયું છે. તો આપણે ભાદરે જઈએ છીએ. અમારે અહીંયા જો ગામના પાદરમાં જ તે ભાદર નદી છે. તો છોકરાઓ બે નાવાનું વેન કર્યું છે ને. તો જો આ મસ્ત નદી હાલી જાય છે. પુલ ઉપરથી પાણી જાય છે અને છોકરાઓ આવી ગયા નાવા બે. આરાધ્યાએ જો કપડાં બદલાઈ નાખ્યા. આ કીર્તન સેવા આયા તું કપડાં તો બદલાય આમ ભાઈ ગયો ઈ તો કપડાં બદલાય ટી-શર્ટ નહીં એને પહેરી જવાનું. હા ભરશે જ નહીં ઈ બેરો પણ કેવું ફૂલ પાણી વેતું છે જો. અને અમે અહીંયા દિવાળી આવીને એટલે કપડાં ધોવાય આવી હો. એવું પાણી જાતું હોય ને ત્યારે કપડાં ધોવાની મજા આવે દિવાળીમાં. નદી આવી ને કપડાં ધોઈ જાય. તું પેલા આ બાજુ અહીંયા ઉભો રહીને કપડાં બદલાઈ નાખ. અને જો અહીંયા મૂક દે બે ના કપડાં. જો આરાધ્યાના અહીં મૂકું છું ને તારે મૂક દે. અને ચપ્પલ અહીં કાઢી નાખો. જો ધીમે ધીમે હાલજો અંદર સેવાળી છે આરાધ્યા. મારી લેગીસ પલ્લી જાહે ઊંચી ચડાવવી પડશે. આ ચૂંદડી અહીં મૂક દઉં તો આ બેન લૂસવા થાય ને પછી. આપણે ટુવાલ બુવાલ તો લાવ્યા નથી. માછલી તો કાઈ ન કરે હાલ. ઈ તો આગી વઈ જાય. જો ઈ કે માછલી છે. માછલી થી બી ગયા બેન. ઈ માછલી કાઈ ન કરે આરાધ્યા. હા નહીં આ પણ તું બદલાઈ લે. ટી-શર્ટ ન બપલાવ તો કાઢ નાખજે. સારું પાણી જાય શું આમ જો તો સારું જઈશ પાણી વધારે છે. જો મારે લેગીસ તો પલ્લી જવાની છે. ઉપર ચડાવવી પડશે ઊંચી વધારે. આપણે જો લેગીસ બેગીસ ચડાવી લીધી. અને માછલી તો જો અંદર ઓહો તમને નહીં દેખાય પણ અંદર ઝીણી 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 કેટલી માછલી. આપણે પગ દઈએ ને ત્યાં પગમાં આરી આવે એવી માછલી છે બધી. એ વહી જાય છે. એ કાંઈ ન કરે આરાધ્યા તને. માછલી કાંઈ નહીં કરે. આરાધ્યા બીવે છે માછલીથી બીવે છે. ના તા એથી બેહી જા. આમ જો અહીંયા વધારે પાણી છે અહીં બેહી જા આરાધ્યા. અહીંયા જો આમાં બેહી જા. વહી ગઈ જો અહીં કાંઈ નથી માર પગ આગળ. બેહી જા અને નાવા મન તાર હાથે. હાલે કીર્તન આલ્યો મન નાવા. કેવું મસ્ત પાણી જાય છે તાજે તાજું. બેહી જા કીર્તન આયા સતા દાદાની આવી ગયા. ઈ લોકો તો આવી જ જાય ને. ઈ કઈ ગાડી લઈને કીર્તન નકર હમણાં એમ કહે હાલો હવે હો મોડું થાય છે એમ કહે. અહીં બેહી જા કીર્તન. અહીંયા સારું જાય જો. અહીં વઈ આય ઓરો વઈ આય. તર અમારા ગામની નદી. હમણાં ફૂલ વરસાદ આવ્યો ને એટલે પાણી આવ્યું છે ફૂલ. ઓલા હે ઓલો ફૂલ જો ફૂલ જાય છે આમ વચ્ચે વચ્ચે આલું છું. અહીંયા વચ્ચે આલું છું જો. હાલો ભાદર ને કાંઠે ઓલું પિક્ચર નથી આવતું ભાદર ને કાંઠે એની જેવું છે. અમારે ભાદર ને કાંઠે ગામ છે. આપણે જો અંદર હાલ્યા જઈએ છીએ. દિવાળી આવીને રોકાવા હવનમાં ને એમાં ત્યારે તો છે ને ઉપરથી પાણી ઓછું જતું હોય ને એટલે અમે કપડાં ધોઈ આ પુલ ઉપર બેસીને કપડાં ધોવાના હોય અમારે. આ વખતે તમને એ પણ બતાવશું. આ તો સેવાળ બહુ પાણી જાય છે ને અત્યારે તો જાજુ સેવાળ થઈ ગયું છે એટલે હાલતા બીક લાગે છે. બાકી રસ્તો જ છે આ. કેવો મસ્ત. અને જો છોકરાઓ બે જો બેઠા બેઠા નાઈ છે. મને હાલતા હાલતા બીક લાગે છે કેમ કે નીચે સેવાળ વધી ગયો છે ને પાણી જાય છે એકદમ જોઈ શકો. કીર્તન જો કીર્તન ને મજા આવી ગઈ હો નાવાની. તમે કેમ પગ બોળીને વયા ગયા? પગ બોળીને વયા ગયા. ના ના નથી પલાવું રેવા દે ને માથું વળી મુકાહે નહીં. અને રાતે તૈયાર કરવી હોય ને પાછી. હેલો સાદો ફોન કરો સાદો. ચાલો જો આપણે મંદિર ઓલા ગામડેથી તો ક્યારના આવી ગયા. અને જો પછી થોડું ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું. અને જો રસોઈ પણ હવે બની ગઈ છે. અહીંયા જો સેવ ટમેટા અને ડુંગળીનું શાક. આ તો
બનાવી નાખ્યું છે અને ખીચડી બની ગઈ છે અને રોટલી પણ બની ગઈ છે. હવે આજ તો આરાધ્યાને જો વહેલા તૈયાર કરવાની છે તો ફટાફટ જો 7 વાગ્યા છે ત્યાં રસોઈ બધી કમ્પ્લીટ કરી નાખું અને આરાધ્યાને પછી જો ચોલી ને બધું પહેરવાનું છે ને તૈયાર થવાનું છે, રમવા જવાનું છે. આજ બીજું નોરતું થઈ ગયું તો એ હાટું જો આપણે ફટાફટ રસોઈ બનાવવા માંડ્યા છીએ. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે વહેલા. આજ તો વહેલી રસોઈ કરી છે ને વહેલા જમવા બેસવાનું છે કેમ કે આપણે આરાધ્યાને રેડી કરવા માટે ઉપર આવી ગયા છીએ અને મેકઅપ બેકઅપ તો થઈ ગયો છે આજે. આમ જો તો આમ જો ચોલી પહેરાઈ ગયા છે અને ચુંદડી હજી બાકી છે, માથું બાકી છે. હા અને મેકઅપ બધો પૂરો થઈ ગયો છે આ બાજુ એ. અને હજી જો માથું ઓળાવવાનું છે અને બધું સેટ ને બધું પહેરાવાનું બાકી છે હજી બધું. કા આરાધ્યા? તો ચાલો આપણે એને હાવ રેડી કરી દઈએ પછી બતાવું તમને. હજી માથું ને બધું પૂરું કરી લઉં હાવ. હે હજી દુપટ્ટો ને બધું નાખવાનું બાકી છે, હજી સેટ ને બધું પહેરવાનું છે. તો પેલા માથું આપણે કેવું ઓળવું જોઈ લઈએ ચાલો. તો જો આપણે આરાધ્યા બેન ફાઇનલી રેડી થઈ ગયા છે તો રમવા જવા માટે. હે હા જોયા ઊંચું જો. તો જો મસ્ત એને તૈયાર કરી દીધી છે. પાછળ ફરી જા. પાછળ આપણે આજ તો અંબોડો લઈ દીધો છે વેણી બેણી નાખીને. કા આરાધ્યા? એટલે ગરમી ન થાય. અને ઓય ફોટો નથી પાડવા હજી. લે હાલો એ કે હું જાઉં છું. એ પછી હમણાં નીચે આવીશ ને ત્યારે હું આવું જ છું. આ બધું પછી હું કરીશ. પેલા નીચે કામ કરવા આવું ને. હા એ બધા ફોટા પાડી દો હાલ નીચે. હાલો તો જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે રમવા જવા માટે. આમ જો બસ એમ. હા એમ એમ બસ. હાલો હવે નીચે જાવું ને આપણે. A few moments later. આપણે રેડી થઈ ગયા છીએ ગરબીમાં જવા માટે અને તો જો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈએ છીએ. તો આજના વ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો આરાધ્યા જો ઉપડી છે હવે. તો આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો જય સ્વામી નારાયણ.